રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળની ભાગોળે આવેલ ધારવાળી ખોડિયાર મંદિરે 24 કલાકના નવરંગ માંડવાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શુભ મુહૂર્તમાં માતાજીની થાંભળી રોપણ જેમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો સહિત યોજાયા હતા. નવચંડી યજ્ઞ તેમજ ગણપતિ પૂજન, ગ્રહ પૂજન, ધ્વજારોહણ પણ કરાયેલ હતું. સૌરાષ્ટ્રના પ્રખ્યાત રાવળ દેશ ધર્મેશભાઈ રાવળ સહિતનાઓએ ભારે ડાક ડમરૂની રમઝટ બોલાવી હતી. આ તકે સાંજે મહાપ્રસાદ તેમજ માંડવાની રમઝટમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ આયોજક કમિટી સભ્યો સહિતોએ સારી એવી જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર, વેરાવળ, રાજકોટ. વેરાવળ મુકામે તાલુકો કોટડા સાંગાણી અને જિલ્લો રાજકોટ માંડવાનું આયોજન કરવામાં આવેલું છે. છેલ્લા વર્ષે 2024માં ગામના લોકોના સપોર્ટથી અને યુવા પેઢીના જોમથી ખૂબ સરસ માંડવાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું અને તેની સાથે ગૌશાળા, સમાજનું કામ, મંદિરનું નવું નિર્માણ વગેરે સામાજિક કામો અહીં ગામના લોકોના સપોર્ટથી ખૂબ સરસ રીતે સફળતાપૂર્વક પાર કર્યા બાદ યુવા પેઢી અને વડીલોના માર્ગદર્શનથી બધાના મનમાં એક વિચાર આવ્યો કે આપણે આટલા સરસ સામાજિક કામો કર્યા છે તો હવે એક માતાજીનો માંડવો પણ કરી. તો 2024માં છેલ્લા વર્ષે ખોડિયાર માતાજીનો માંડવો અહીં કરવામાં આવ્યો હતો અને એનું એકદમ સફળ આયોજન રહ્યું અને તે મુજબ આ વર્ષે પણ યુવા પેઢી અને વડીલોના માર્ગદર્શનથી બધાએ વિચાર્યું કે છેલ્લા વર્ષે આટલું ખૂબ સરસ આયોજન આપણે આઈ શ્રી ખોડિયાર ધારવાળી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કર્યું હતું. તો આ વર્ષે પણ આવું કંઈક આયોજન કરી તો આયોજન માટે 1-2 બેઠકો કરી અને એમાં બધા લોકોનું સમર્થન મળ્યું, ખૂબ સારો સપોર્ટ મળ્યો અને બધાના સપોર્ટ અને સહકારથી આ 2025માં પણ અહીંયા આઈ શ્રી ધારવાળી ખોડિયાર માતાજીના નવરંગા માંડવાનું એક ખૂબ સરસ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને તેમાં અલગ અલગ ગામોમાંથી ભુવાશ્રીઓને આમંત્રિત કરી તે લોકો પણ અહીંયા હાજરી આપી. ધર્મેશભાઈ રાવળે ખૂબ સરસ પોતાના કંઠેથી અહીં માંડવાની અંદર વાચા આપી અને ખૂબ સરસ એક સફળતાપૂર્વક આયોજન અહીં આઈ શ્રી ધારવાળી ખોડિયાર માતાજીના માંડવાનું કરવામાં આવ્યું. બોલ ખોડિયાર માત કી જય.